છો ને તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જો અત્યારે આજ બ્લોગ છે બપોર પછી 3 વાગે શરૂ કર્યો છે. આજ ઠેલિયું ગોઠવતા હા એક બે બાઈક હતું ઈ તો આજ નેવરા નહોતા રહ્યા એટલે ઓલું છું અત્યારે બ્લોગ 3 વાગે શરૂ કર્યો છે ને અત્યારે આપણે ઈ બેટ તો ગોઠવી દીધું છે ને પૂરી દીધો નીક કરવાની થોડીક બકડીયા નાખવાની છે ને બપોર પછી ઓલી વાડીએ દાંડિયા આવ્યા છે દાર વાટવાના ઉપર ત્યાં હા ખાળિયા ખોદવા છે બે એટલે દાડિયા બપોર પછી તો ઓલો કીધું બપોર પછી ખાળિયા હોય એટલે મારો પપ્પા ત્યાં જશે ને હું અત્યારે આજ સવાર રોજડા આવ્યા તું વાળા હરખા કરવા આવ્યો તો નામાં કે તોડ નાખે લે આગળ માં ઉપર જોવા આવ્યા હા તો આપણે વાળા બાંધી દેવી ને પછી જવાનું છે ગામમાં કેરીયું તોડવા તો વિડીયો ચાલુ છે બન્યા રહીજો આપણે કાલ ત્યાં જવાનું છે કાલ ટાઈમ નતો રહ્યો એટલે નો તોડીને આજ જવાનું છે પાછું જોવા આ વાળા તોડેલ છે જો સવારે 4-5 રોજડા આવ્યા ને તે વાળા તોડ ને છે જો આવું કાક છે અત્યારે પવન ફૂલ છે આપણે વાળા ભાઈ દેવી આવી છે મારા બા સાપ નહીં દે તો આપણે ઉડી વાળીએ સાત એવી તો 7 દિન પછી આપણે જવાનું છે ગામ તો આપણે વાળા બાંધી દીધા છે અહીંયા પાછો તોડ નાખેલો તો ત્યાં કોલ કર્યો હતો 2 વાળા તોડ નાખેલા હતા અહીંયા ક્યાંક તો ઓલો જે વાળા બાંધવાનો એટલે કેવાય શું કેવાય ઈ તો અહીંયા તોડ નાખેલું હતું અહીંયા છે કોલ કરશે એમ કરશે ને અહીંયા જ છે પણ આપણે પછી કીધ નાખ્યું છે હરખું જો સાવ તોડ ને જેવું પણ આપણે હરખું કર્યું છે અત્યારે કોઈ એટલે નતો લાવ્યો બાંધવાના હા હું કર્યા તો પડ્યા પણ નો લાવ્યો તારે જો આઈને કર્યા આંબા આવા છે જો અને આ છે શેઢો ને આમ આવડા લીમડો છે એની ઓલ કરી જે થાંભલા દેખાય ને ન્યા હોય છે આમ છે ફરતું ફરતું તો હાલો હવે આવી ઘરે ને નાઈ નાખી ને પછી નાઈ જાય મારા બા સા બનાવી દે આપણે ઓલી વાળી સા દઈએ હારવાય ને પછી જવાનું છે ગામમાં આગળ અહીંથી જાય નેરે જઈને કાકાને ફોન કરવી એટલે આવે ગાડી લઈને લેવા તો વિડીયો ચાલુ બન્યા રહેજો જો આને કે રામબા છે આવા કાક હા ભૂંદરું ખાઈ ગયું જો કોણ સોપાના હે સોમાં હે જો ને આપણે 24 કલાકના આપણે આ જે ધરાબો માંડવો પડી ગયો ને એ આપણે વરસાદ આવવાનો થાય ને એ લગભગ 2 દી મારો વીટ નાખ્યો એટલે આમ ઢાળ પાણી ખેડ નાખી છે ને એટલે વાંધો નહીં વરસાદ થાય છે ને આપણે ત્યાં આપણે ધરાબા ઉપર સેલેસ લેવલ બનાવવાનો છે તો એ આપણે બીજી બ્લોગ છે એ ચેનલ ની લિંક આ નીચે ડિસ્ક્રિપ્શન તો જોવાનું ભૂલતા નહીં એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે અત્યારે જવાનું તો કેરી તોડો પણ અત્યારે છે બંધ અત્યારે 5:30 તો અહીંયા થઈ જશે હવે રાહુલ ને ત્યાં મોડું થઈ જાય તો કેરી તોડો પછી રાખશું અત્યારે આપણે જો બે ને ફેરવાની છે તો અત્યારે 5:30 થઈ જાય ને અમારા કાકા ગયેલા છે તરા પછી એટલે એને વાલ નાખ્યો એટલે આ રજા રાખી તો કાલ જાઉં કાલ તો ઠેલિયું ફરવા જવાનું છે આપણે એમ કે રાખ્યું છે બીજું ઠેલિયું ફરવાનું તો ત્યાં જવાનું છે તો તું એમ સર્વિસ બિનાર આપણે જવું છે તો વિડીયો શૂટ કરવા આપણે જે વાળા બાંધવા જાય ત્યાં જવાનું છે તો વિડીયો છેલ્લે સુધી બિનાર રહી જાય તો મિત્રો અત્યારે પાછો જાઉં ગામમાં કેરીઓ તોડવા અત્યારે જાય વાર લાગે એટલે તોડી આવી સીવી હવે આમ જાય હાલા જાય ઓલા પાસે રસ્તો બને એટલે અહીંથી ફાડે પોપટ જવું જોઈએ ને આ 2 વ્હીલ હાલે એમ નથી એટલે હાલીને જાય ને અમારા કાકા આવે છે લેવા તો હાલા જાય પછી ઘણા દિવસ પછી આ કેડે હાલા છે એટલે 4-5 દી થઈ જાય છે આને કઈ ના હાલા ઈ ને જો અલંગ બ્રેકિંગ યાર્ડ દેખાય છે આપણે અહીં પાછું ઠેલિયું ભરવાનું રાખ્યું ઠેલિયું ભરવા પૂરું થાય ને એટલે આપણે જાવ બ્રેકિંગ યાર્ડ તમને કહેતું ન કહું પણ હમણાં કઈ ત્યાં રહેતો ને હા થોડાક દી જાય પછી નહીં હાવ તો હાલો જાય ગામમાં
કેરીઓ તમને બતાવું કેવી છે. દેશી આંબો હે. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. આપણે સાહેબ તો મિત્રો અત્યારે વહી આવશે કેરીઓ તોડવા ને કેરીઓ તોડતા પણ આમ થોડોક આંબો ઊંચો હે. આપણે જે નાનો ઈકડો હતો એ થોડોક ટૂંકો પડ્યો ને અત્યારે આ પાછા આપણે નાળિયેરી પાડવાનું કે ઓલો હોય ઈ લેવા આવ્યા છે. આમ આગળ નાળિયેરી અહીંયા છે ને કાકા અહીંયા પાડે છે. તો આપણે સાહેબ વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. દેશી કેરી છે મસ્તીની અવડી અવડી છે. તો હાલો સાહેબ આપણે પીડ્યો એમ કીધું છે. હવે ફેરિયામાં છે એમ કીધું. હવે હાલો એ ગોતી લઈએ. આમ પીડ્યો છે ને સાહેબ પછી ન્યા તમને જઈને કેરીઓ બતાવું કેવી છે. જો આવો એકડો છે કાક અહીંયા એટલો છે સાહેબ. આ છે નાળિયેરી પાડવાનું પણ આપણે તારે કેરીઓ તોડવાનો ઉપયોગ લઈ લેવી. તો હાલો હવે સાહેબ પછી તમને કેરીઓ બતાવું. જો આવો કાક છે આંબો. આંબો નાનો આમ થાય પણ કેરી ઘણી છે. આ એક થેલી ભરી છે ને જો અહીંયા છે. જો આંબો નાનો અમથો જ છે. હજી અહીંયા છે. જો આગળ તોડે ઈ રો Darling, down the highway, doing 95 alone. Trying to reach you, call you, but you won't come to the phone. Remember me, said you'd be my heart's home. અત્યારે આપણે કેરી તોડવા આવ્યા. અંધારું થઈ ગયું છે. તો આમ છે તો અંધારું થવા મળ્યું છે. તો એક આ પોટકું ઓલું બાસકું ભીરું ને ઓલામ થોડીક આંખ છે પાકી ગયેલી. મારા કાકા ગયા છે. એક આની કરતા થોડુંક વધારે મોટી થેલી લઈને મૂકવા જાય ને એક આથી અડધી એ મૂકવા જશે. તો એ મૂકીને આવો પછી આ લઈને જવાનું છે ગામમાં. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. ને આજ અહીંયા ગામમાં જ રહેવાનું છે. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. તો આવું મકાન છે વાડીએ. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. આપણે જાય આગળ મારા કાકા આવે એટલે ગામમાં. તો મિત્રો અત્યારે હું મારા કાકા બે આવ્યા બીજી વાડીએ. ત્યાં આવ્યા એક મોટર નતું પડતું જોવા આવ્યા. મોટર તો ના ઉપડી પણ હવે વાડી માટો મારી લીધો છે. આમાં છે શીકુડા ને જે ઓલું શિબ્રેકિંગ યાર્ડ છે. તો આ દેખાય એ શિબ્રેકિંગ યાર્ડ છે. અહીંથી આ વચમાં તળાવ છે ને મારા કાકાએ તો કપાસ સોંપી દીધો છે ને ઉગી ગયો છે. જો આવો છો છે કપા ને અહીંયા પડખે નદી છે. નકર તો આમ પોપટ કેળો તો જાત તારે પણ નદી છે નકર જાત. તો હાલો પાછી કરે જે વાળું બાકી તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. તો શીકુડા મસ્ત હે મોટા થઈ ગયેલા. તો આ ચીકુ તો તે વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. આપણે આવી ઘરે ને વાળું કરી લઈએ પછી મળું તમને. આ નદી છે ને આમ દરિયો ને એવું કરશે આ ગલોબ જગી આ નદી. તો આ નાળું છે આવું ને હવે ગાડી વાળે એટલે ભાજી. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. હા લગભગ આમ તો ખડબડ છે જ તો. હા માછલી છે ફેરી. તો તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. એમ જ આવી ઘરે ને વાળું કરી લેવી.